માન્ય મુખ્યમંત્રી પોતે બેઝિક એમ્યુનિટી છે અને એ 100% નથી પહોંચી રહી, 100% એ કામ નથી થઈ રહ્યું. આ વસ્તુ આ વખતે ચૂંટણીમાં પડકાર બનશે. તમે કેટલા વર્ષથી ગાંધીનગરમાં આવો છો, ગાંધીનગરના રોડ શું હતા, આજે શું બ્રિજીસ છે, એ જ પરિસ્થિતિ અમદાવાદની જુઓ. અમદાવાદમાં કેટલા રોડ હતા, કેટલા બ્રિજ હતા, આજની પરિસ્થિતિમાં જુઓ. અમદાવાદમાં કેટલા સ્પોર્ટ્સ સંકુલ હતા, આજે કેટલા છે. અમદાવાદની અંદર સુરત હોય કે વડોદરા હોય કે રાજકોટ હોય, આ દરેક મહાનગરનો સર્વાંગી વિકાસ થયો છે. અમદાવાદનું ક્ષેત્રફળ કેટલું મોટું છે, ચારે બાજુ જે વિકાસ થઈ રહ્યો છે શેના આધારે છે? સુરતનો રિંગ રોડ, આઉટર રિંગ રોડ, વડોદરા, રાજકોટ, આ દરેક જગ્યાએ બેન તમને ને મને લાગે આ વિકાસને લોકો માનશે. માનો છે કે આ વિકાસની વાતને જ્યારે ભાજપ લોકો સુધી લઈને જશે ત્યારે માનશે. લોકો રોજગારી માટે અહીંયા આવી રહ્યા છે. ગુજરાતમાં લોકો અન્ય પ્રાંતમાંથી રોજગારી માટે આવી રહ્યા છે કારણ કે એમને ગુજરાત સેફ દેખાય છે, ગુજરાતમાં વિકાસ દેખાય છે, ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, અને તમામ મુદ્દાઓ ભાજપના તરફી રહેશે. એક્ઝેક્ટલી.